तारीख 8/6/2026 को लसकाना के खोलवट गांव में एक बनाव ऐसा बना जिसमें एक मानसिक थोड़े से जो डिस्टर्ब आदमी था, उसने जहर पीने का प्रयास किया और पुलिस को जैसे ही जानकारी मिली, पीसीआर कॉल लगी, तो अपने जो वहाँ के पीसीआर के जो गाड़ी में थे 112 में सतीश भाई, वो वहाँ पे तुरंत ही स्पॉट पे पहुंचा। उन्होंने वहाँ बाहर से दरवाजा बंद था, तो उसने बगल के मकान से 7वें मंजिल पे बारी के थ्रू क्रॉस करके एक बारी से दूसरे बारी में जाके किसी तरीके से अंदर घुस के उसके हाथ से जो जहर की बोतल थी उसको हटाया और उसने कुछ जहर पी भी लिया था, तो उसको तुरंत सारवार के लिए कामरेज लेके गए। इसके लिए ये अत्यंत बहादुरी का काम जो शैलेश भाई ने किया है, इसके लिए पूरी पुलिस परिवार की तरफ से इसको बहुत ढेर सारी शुभकामनाएं। और ये ऐसे ही ब्रेवरी और जो बहादुरी का काम इसने किया है, ये आगे भी ऐसा करता रहे, भगवान से यही प्रार्थना करता हूँ। ડિંડોલી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોમ્બિંગ દરમિયાન ચેકિંગ કાર્યવાહી. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ડિંડોલી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોની સઘન ચકાસણી કરવામાં આવી હતી. પોલીસની વિવિધ ટીમોએ વિસ્તારના આવાસો, જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. ઓપરેશન દરમિયાન ઓળખ ચકાસણી, વાહન દસ્તાવેજોની તપાસ તેમજ વોન્ટેડ અને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો પર ખાસ નજર રાખવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ પ્રકારની કાર્યવાહીનો મુખ્ય હેતુ ગુનાખોરી પર અંકુશ લાવવાનો, અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઊભો કરવાનો અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. શહેરમાં સમયાંતરે આવા કોમ્બિંગ ઓપરેશન ચાલુ રાખવામાં આવશે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. સુરત પોલીસની ઝડપી કામગીરી, 48 લાખની ચોરીનો ભેદ ઉકેલી સમગ્ર મુદ્દામાલ પરત. સુરત શહેર પોલીસના 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત એક વધુ સરાહનીય કામગીરી સામે આવી છે. અડાજણ વિસ્તારમાં તારીખ 18 મે 2026ના રોજ થયેલી ઘરફોડ ચોરીમાં ₹48 લાખની મત્તા ચોરાઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત શહેર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને માત્ર 2 દિવસમાં આરોપીની ધરપકડ કરી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસની સઘન તપાસના પરિણામે ચોરીમાં ગયેલો સમગ્ર મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ માત્ર 20 દિવસની અંદર જ સંપૂર્ણ ₹48 લાખની રકમ સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના વરદ હસ્તે ફરિયાદીને પરત સોંપવામાં આવી હતી. આ પ્રસંગે ફરિયાદીએ સુરત શહેર પોલીસની ઝડપી અને અસરકારક કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસની આ કામગીરીથી નાગરિકોમાં વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને સુરત પોલીસની જનમૈત્રી છબી વધુ ઉજાગર થઈ છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. ખૂબ જ મહેનત કરી અને જે હું વિચારતો હતો કે આટલા સમયમાં મારું રિકવર થશે, એની જગ્યાએ બહુ હું ન માની શકું એવા સમયમાં આ લોકોએ કેસ સોલ્વ કરી આપ્યો. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે સાહેબ, 18/5 મારા ઘરે 2:30 થી 3 વાગે ઇન્સિડન્ટ બન્યો. મારી દીકરીએ 3 ને 5 કે 10 112 પર ફોન કર્યો. ફોનમાંથી સીધો 112માંથી એવું કહેવામાં આવ્યું કે તમારો ફોન કન્ટિન્યુ ચાલુ રાખજો, અમે 5 મિનિટમાં ત્યાં પહોંચીએ છીએ. અને સાહેબ 5 મિનિટમાં PCR વાન ત્યાં આવી ગઈ. પણ એકચ્યુઅલી તો સ્ટ્રેસમાં હતો. સાહેબે મને સાંત્વના આપી, પણ મને વિશ્વાસ નહીં હતો સાહેબ, દિલથી કહું તો એમ. છતાં એમને કીધેલું એ કરી બતાવ્યું. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે એમની ટીમ. એમ કે લોકોમાં એક પોલીસની વર્ષો અગાઉમાં એવું માન્યતા આપણે હતી કે પોલીસ હંમેશા ક્રાઇમ બને પછી લેટ આવતા હોય. પણ મારા કેસમાં હું દિલથી એવું કહી શકું કે તમે જ્યાં સુધી અનુભવ નથી કર્યો પોલીસનો, ત્યાં સુધી તમને ખ્યાલ નથી કે આ લોકો કેટલી સ્પીડમાં ને કેટલું ફ્રેન્ડલી વાતાવરણમાં સરસ કામ કરી આપે છે આપણને. ખૂબ ખૂબ આભાર બધાનો, આપને અને આપની ટીમનો. રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો. સુરત માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ તથા રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા કલામંદિર જ્વેલર્સના સહયોગથી અને સુરત શહેર પોલીસના સહકારથી હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરથાણા જકાતનાકા ખાતે આવેલા નાયરા પેટ્રોલ પંપ નજીક યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દ્વિચક્રી વાહનચાલકોને ગુણવત્તાયુક્ત હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સુરત શહેર પોલીસના અધિકારીઓએ ઉપસ્થિત નાગરિકોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપ્યું હતું અને હેલ્મેટ પહેરવાના મહત્વ વિશે સમજાવ્યું હતું. આ પ્રસંગે આયોજક સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે હેલ્મેટ માત્ર કાયદાનું પાલન જ નહીં પરંતુ જીવન બચાવતું મહત્વપૂર્ણ સુરક્ષા સાધન છે. માર્ગ અકસ્માત સમયે હેલ્મેટ માથાને ગંભીર ઈજાઓથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી દરેક દ્વિચક્રી વાહનચાલકે નિયમિતપણે હેલ્મેટ પહેરવું જોઈએ. કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ, રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ, કલામંદિર જ્વેલર્સના પ્રતિનિધિઓ તેમજ સુરત શહેર પોલીસના અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલને લોકો દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો યોજવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. આજરોજ રોટરી ક્લબ ઓફ સુરત અને રોટરી ક્લબ ઓફ સુરત તથા પોલીસના સમન્વયથી સરદાર જકાતનગર ખાતે માર્ગ સલામતી અભિયાન અનુસંધાને ફ્રી હેલ્મેટ વિતરણનું કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું છે. રોટરી ક્લબ અને રોટરી ક્લબ દ્વારા લોકોની સલામતી જળવાય તે હેતુથી હેલ્મેટનું વિતરણ કરી અને લોકો વધુમાં વધુ સંખ્યામાં હેલ્મેટ પહેરે, માર્ગ સલામતી અને કાયદાને ટ્રાફિકના કાયદાને અનુસંધાને એને પાલન કરે એ મેસેજ આપવા માટે આજરોજ એક હેલ્મેટ વિતરણ ફ્રી હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. લોકોને માર્ગ સુરક્ષા સલામતીનો સંદેશો, ઘરની બહાર નીકળે જીવન એ અમૂલ્ય છે અને ઘરની બહાર નીકળે તો અવશ્ય હેલ્મેટ પહેરે. જ્યારે બાઇક લઈ અને નીકળે તો સુરક્ષા એમના માટે બહુ મહત્વની છે. તો હેલ્મેટ પહેરે એ જ અમારો અને સંસ્થાનો ઉદ્દેશ છે. કઈ સંસ્થા છે ને શું કાર્યક્રમ છે? આપણું નામ? હું રોટેરિયન કિરીટ વાંકડી, રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટનો હાલ પ્રમુખ છું અને અમારી ચાઇલ્ડ સંસ્થા રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ એમના પ્રમુખ ભૌતિકભાઈ અને આ અમારો સંપૂર્ણ સહયોગ કલામંદિર જ્વેલર્સ લિમિટેડનો છે. અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે ટ્રાફિકની અવેરનેસ મળે લોકોને અને બાઇક લઈને ક્યારેય પણ નીકળે તો હેલ્મેટ વગર ના નીકળે, જેથી કરીને પોતાની સલામતી રહે અને એના પાછળ એમના પરિવારનું પણ એક જવાબદારી થઈ શકે. એના માટે થઈને અમે ફ્રી હેલ્મેટ વિતરણ કરીએ છીએ કે જેને લઈને ટ્રાફિક અવેરનેસ ઉત્પન્ન. કેટલા હેલ્મેટ વિતરણ થશે આજની તારીખમાં? આજની તારીખમાં અંદાજે 250 હેલ્મેટ વિતરણ થશે. સર, ખાસ આજ પત્રકાર પરિષદનું આયોજન કરાયું, ખાસ કરીને સરકારના વિકાસના કાર્યો શું છે? આખા દેશની અંદર આદરણીય લોકપ્રિય વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ દ્વારા 12 વર્ષ પૂર્ણ કરીને સૌથી વધુ વડાપ્રધાન તરીકેની સેવા આપવાનો જેમને મોકો પ્રાપ્ત થયો છે એ ખુશી છે. પૂરા ભારતની અંદર આજે 12 વર્ષ પૂર્ણના અને એક રેકોર્ડ સાથે જ્યારે સેવા આપી રહ્યા છે ત્યારે એમની ઉજવણી દરેક ગામ સુધી કરવામાં આવે છે અને યોજનાઓ સફળતા કેમ પ્રાપ્ત થઈ, આ યોજનાઓ વગેરેથી ભારત સમૃદ્ધ બન્યું છે. ભારત એક નવી દિશા તરફ જઈ રહ્યું છે. સ્વાવલંબન ભારત છે. એ ભારત આજે છે કે દુનિયાના નકશા પર, દુનિયાના દેશોમાં ભારતીયતાની સંસ્કૃતિ, ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે. ભારત એક વિશ્વાસુ દેશ છે. આ શાસનથી એ પ્રસ્થાપિત કર્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગરીબો માટે, ખેડૂતો માટે, મહિલાઓ માટે અને યુવાનો માટે અનેક યોજનાઓ લાવી ઘર ઘર સુધી આ યોજનાનો અમલીકરણ કર્યું. કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી આસામ સુધી ચારેય દિશાઓ તરફ દરેક જાતિ, દરેક ધર્મ, દરેક જ્ઞાતિ પરિવારજન તરીકે સ્વીકારી અને એની સાથે એમને દરેક યોજનાનો લાભ મળે એ હેતુ માત્ર આઈડેન્ટિટી એ ગરીબ છે, કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મ, કોઈ જાતિ આધારિત એક પણ યોજનાઓ ન કરતા આજે આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજનાઓ, આ બધી જ બાબતોમાં ગરીબ માટેનું અને ખાસ કરીને જે આજે ડાયરેક્ટ ગરીબોને સવલત મળે છે અને ડાયરેક્ટ 100 રૂપિયા જ્યારે એને મળવાના પ્રાપ્ત થાય, 100 રૂપિયા એ લાભાર્થીના ખાતાની અંદર જમા થાય છે. એ હેતુ છે કે આજે વચેટિયાઓ, ગરીબોનું વચ્ચેથી લઈ જનારા એ લોકોને પણ નાબૂદ કરીને ગરીબોને ડાયરેક્ટ બેનિફિટ મળે એ હેતુ
દરેક યોજનાઓ આજે અમલીકરણ છે. સર, ભરૂચ જિલ્લામાં અત્યારે એક મુદ્દો ખાસ ચર્ચાસ્પદ જામા મસ્જિદ, એમાં સરકાર શું પગલાં લેશે? એ જ્યુડિશિયલ દ્વારા અને ન્યાયિક રીતે દ્વારા જે કરતું હોય એમાં સરકાર તો બીજું ન્યાયિક આધારિત હોય છે. એ નિર્ણય જ્યારે થશે ત્યારે ન્યાય આધારિત. એક વધુ પ્રશ્ન છે, સુરત અને બરોડામાં ડિમોલેશન જે સરકારની જાણ વગર કરવામાં આવ્યું, એમાં તમારું શું? એ ડિમોલેશન એ એક જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે. એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા, જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરતા હશે. જેતલસર જંકશનના રેલવે પ્રશ્ને ફરી વકર્યો વિવાદ. લોકો લોબી, બ્રેકડાઉન સહિતની મહત્વની કામગીરી ખસેડાતા ગ્રામજનોમાં ભારે રોષ. જેતલસર જંકશન રેલવે બચાવ સમિતિ દ્વારા અગાઉ ધરણા અને આંદોલન કરવામાં આવ્યું હતું. રેલવે મંત્રીએ ખાતરી આપતા આંદોલન સ્થગિત કરાયું હતું. રેલવે મંત્રીની ખાતરી બાદ પણ અધિકારીઓ દ્વારા પ્રશ્નનો ઉકેલ નહીં આવતા ગ્રામજનોએ ફરી લડત તેજ કરી. ધારાસભ્ય જયેશ રાદડિયાએ જેતલસર જંકશન ખાતે રેલવે જીએમ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી. ધારાસભ્ય જયેશ રાદડિયાએ 10 દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. જરૂર પડશે તો ટ્રેન રોકો આંદોલન કરવાની પણ ચેતવણી. જીએમ અને ડીઆરએમ સમક્ષ ધારાસભ્યએ લોકો પાયલટ, ટ્રેન મેનેજર સહિતનો સ્ટાફ પરત જેતલસર જંકશન મૂકવાની માંગ ઉઠી. 10 દિવસમાં ઉકેલ નહીં આવે તો ગામ લોકો સાથે આંદોલન કરશે. ટ્રેન રોકવી પડશે તો રોકશે. ટ્રેક ઉપર બેસીને પણ આંદોલન કરવું પડશે તો કરશું તેવી ધારાસભ્ય જયેશ રાદડિયાની ચીમકી. ધારાસભ્ય જયેશ રાદડિયા જીએમ સમક્ષ આક્રમક અંદાજમાં કરી વાત. 72 જેટલા કર્મચારીનો બદલી સામે ગ્રામજનોમાં રોષ. સ્ટાફની સતત બદલીથી જેતલસર ગામની આર્થિક અને સામાજિક સ્થિતિ પર અસર થવાની ભીતિ. અગાઉ રેલવે બચાવ સમિતિનું પ્રતિનિધિમંડળ દિલ્હી જઈ રેલવે મંત્રી સમક્ષ પણ કરી ચૂક્યું છે રજૂઆત. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. મુંબઈ હેડક્વાર્ટરથી આવેલા જનરલ મેનેજર સાહેબ સમક્ષ આપણા યુવા ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા સાથે જેતલસર રેલવે બચાવ સમિતિ અને અમે બધા આગેવાનોની મિટિંગ થઈ સંયુક્ત રીતે. એમાં ડીઆરએમ ભાવનગરથી લઈને બધા જ ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. સાહેબના ઇન્સ્પેક્શન દરમિયાન જીએમ સાહેબે જયેશભાઈને, મનસુખભાઈ માંડવિયા સાહેબને અમને ટાઈમ આપેલો. એટલે મનસુખભાઈ માંડવિયા સાહેબની પણ સૂચના હતી કે તમે જીએમ સાહેબ પાસે તમારી માગણી રજૂ કરો. આપણી રેલવે બચાવ સમિતિ જેતલસરની માગણી એક જ છે, પહેલા વહેલી, કે જે લોકો લોબી અહીંથી 100 ઉપરના સ્ટાફ ત્યાં રાજકોટ લઈ ગયા ડિવિઝન ફેરવીને, એ બધાને પરત અહીં આપવો અને લોકો લોબી અહીંથી ચાલુ કરવી. ડિઝાસ્ટર મેનેજમેન્ટથી માંડીને જે ડિપાર્ટમેન્ટો અહીંથી બંધ કર્યા છે જેતલસર જંકશનમાં, એ પાછા અહીં ચાલુ કરવા. એ માગણી સંદર્ભે ઉગ્ર રજૂઆતો થઈ અને એકદમ કારણો અને તારણો સાથે જીએમ સાહેબ પણ સંમત થયા છે. જયેશભાઈની ધારદાર રજૂઆતો હતી. મનસુખભાઈ ટેલિફોનિક એની રજૂઆતો કરી છે અને એને સૂચનાઓ આપી છે. અને અશ્વિની વૈષ્ણવ સાહેબને ત્યાં સૂચના આપવા માટે મનસુખભાઈ દિલ્હી સોમવારે વાત કરશે. અને જયેશભાઈએ આ લોકોને 8 થી 10 દિવસનો ટાઈમ આપ્યો છે, નહીતર અત્યારે આંદોલનના કાર્યક્રમો સ્થગિત છે, જે આગળ ઉપર ચાલુ કરવામાં આવશે. અગાઉ જે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબે પણ સૂચના આપેલી હતી, પણ રેલવેના જે બાબુઓ હોય છે ભાવનગર ડિવિઝન વાળા, એને કંઈક ભેગાભેગી કરી એવું અમારું માનવું હતું. અને એ આજે અમે જીએમ સાહેબને સમજાવ્યું છે કે તમે રવિવારે પણ ઓર્ડર કરી શકો છો અને આ લોકો ઓર્ડર કરતા નથી. તો અને તાત્કાલિક આ ગામની હિસ્ટ્રી જળવાઈ રહી અને ભૂગોળ પણ જળવાઈ રહી અને આ ગામને મોટા સિટીને ડેવલપ કરવાને બદલે માઇગ્રેશન થતું અટકાવાય. અને નરેન્દ્ર મોદી સાહેબનો આ પ્રોગ્રામ છે, તો આ ગામને ફરી આ બધી સુવિધાઓ આપવી, જેથી કરીને ઔદ્યોગિક સિટી જેતપુર, જુનાગઢ, ધોરાજી, ઉપલેટા, વડિયા બધા સેન્ટરોને આ બધા જ ડિપાર્ટમેન્ટનો લાભ મળે. તો જયેશભાઈની આગેવાની નીચે ફરીવાર બહુ જબરજસ્ત આંદોલન કરવાની ફરજ પડશે. सर, ये जेतलसर जंक्शन का जो प्रश्न है, जिसमें रेलवे मिनिस्टर ने भी इसका जो प्रश्न है उसके बारे में रिस्पॉन्स दिया था अच्छा, और उसकी जो डिमांड है उसको पूरा करने का आदेश दिया था, ऐसा हमने सुना है. फिर भी ये प्रश्न यथावत है, लोको लॉबी ब्रेकडाउन जैसा, उसका क्या हुआ सर? लोको लॉबी यहाँ पर बंद नहीं हुआ है, अभी है. लोको लॉबी जो होता है वो कोई बिल्डिंग नहीं होता. किसी बिल्डिंग के बाहर में लिख लेंगे कि ये लोको लॉबी है तो उससे लोको लॉबी नहीं बन जाता. सब कुछ का कोई काम का ऑब्जेक्टिव होता है ना, कि काम किस तरह से होता है.
अभी हमारे बहुत सारे स्टेशन पर जो लॉबी का काम होता है वो हमारे स्टेशन मैनेजर के कमरे में होता है, और यहाँ पर मैंने स्वयं जाकर के देखा है कि वहाँ पर लॉबी का काम हो रहा है। लॉबी में क्या काम होता है? लॉबी में लोग आते हैं, उनका जैसे आप बाकी जगह जाते हैं आप अटेंडेंस लगाते हैं, ऐसे ही हमारे लॉबी में हमारे ट्रेन पायलट्स जो हैं वो आते हैं, ट्रेन मैनेजर्स आते हैं, वो आते हैं, वो वहाँ पर लॉग इन करते हैं, मतलब उनका अटेंडेंस होता है। और जब वो ड्यूटी पूरा करते हैं तो अपना अटेंडेंस, जैसे हम लोग जब आज की ड्यूटी कोई ज्वाइन करता है हमारा स्टाफ, तो उस समय वहाँ पर लॉग इन करता है, या जो हमारे भाई लोग कंप्यूटर साइंस में काम करते हैं तो अपने जब ऑफिस में ज्वाइन करते हैं तो उस समय लॉग इन करते हैं, और जब दिन का काम पूरा हो गया उस समय लॉग ऑफ करते हैं। तो ये काम आज के डेट में ऑलरेडी हमारे स्टेशन मैनेजर कमरे में कियोस्क रखा हुआ उसमें हो रहा है, और यहाँ पर 21 लोको पायलट्स ऑलरेडी पोस्टेड हैं जो कि यहाँ पर लॉग इन कर रहे हैं। तो लॉबी कभी हटाया नहीं गया है, स्टाफ कम हो गए हैं, वो फिर हम लोग और देखेंगे, उसमें स्टाफ बढ़ाने की आवश्यकता है तो स्टाफ बढ़ाया जाएगा। राजकोट और वेरावल ट्रांसफर होकर दिया है सबको, और राजकोट में जो क्वार्टर है वो भी पूरे नहीं है, जो स्टाफ का आपने जो बदली कर दिया उसका भी ऐसा कह रहा है, वहाँ उसको भाड़ा भी ज़्यादा देना पड़ता है। नहीं चलिए, वो जो है, एक तो हम लोग ये प्रयास करते हैं कि जहाँ पर लोग चाहते हैं वहाँ पर उनको पोस्टिंग दिया जाए, लेकिन हम सबके लिए ये होता है ना कि हमेशा हम जहाँ चाहते हैं वही पोस्टिंग नहीं मिलती है। बहुत कैटेगरी में तो पूछा भी नहीं जाता है कि कहाँ पोस्टिंग चाहते हैं। अब यहाँ पर ट्रांसफर्स के बहुत सारे लोग बिहार और उत्तर प्रदेश के लोग पश्चिम रेलवे में काम करते हैं। बहुत सारे लोगों ने आवेदन दे रखा है कि हमको अपने घर वापस भेज दिया जाए, लेकिन रेलवे उनको नहीं भेज रही है ना, क्योंकि यहाँ पर रेल चलाना है ना, और वो यहाँ पर जॉब करने के लिए रिक्रूट हुए हैं। जब यहाँ पर ज़्यादा लोग हो जाएंगे तो उनको छोड़ दिया जाएगा। तो ऐसे ही रेल की ऑपरेशंस के मद्देनज़र जहाँ पर जिस कर्मचारी की आवश्यकता होती है वहाँ पर पदस्थापित किया जाता है। यहाँ पर लॉबी आज के डेट में कभी बंद नहीं हुआ है, आज की डेट में भी है। ये सही है कि स्टाफ कम हो गए हैं, वो रेलवे अपनी ऑपरेशंस के अनुसार, अपने ऑपरेशन की आवश्यकता अनुसार वो कम ज़्यादा करता रहता है। अभी जैसे पहले यहाँ पर हमारा लाइन इलेक्ट्रीफाइड नहीं था, तो हमारा कोई OHE डिपो नहीं हुआ करता था, तो नया जब ज़रूरत पड़ी तो नया बना ना। अब पहले हमारा स्टीम लोको सेट हुआ करता था, स्टीम लोको खत्म हो गया, लोको सेट खत्म हो गया। तो ये तो रेलवे की अपनी ऑपरेशंस की रिक्वायरमेंट होती है ना, उसके हिसाब से हम लोग काम करते हैं। पहले स्टीम लोको सेट था, फिर डीजल लोको सेट हो गया, अब इलेक्ट्रिक लोको सेट हो गया, अब इलेक्ट्रिक का हमारा OHE डिपो बनता है। तो ये समय के अनुसार जो आवश्यकता होती है रेलवे की, उसके हिसाब से निर्णय लिया जाता है। यहाँ लॉबी कभी भी बंद नहीं हुआ है, ये मंत्री जी का आदेश है कि लॉबी बंद नहीं होगा, और हमने उनको कंफर्म किया हुआ है कि लॉबी बंद नहीं हुआ है। मैं आज जाकर के खुद वेरीफाई किया हूँ कि लॉबी काम कर रही है। लॉबी का मतलब होता है वहाँ पर सिर्फ हमारे रनिंग स्टाफ जो हैं वो लॉग इन करते हैं और लॉग ऑफ करते हैं, और उसके अलावा और कुछ नहीं करते। लॉबी सिर्फ यही हो। मंत्री जी, रेलवे मिनिस्टर उसने आपको किसी आदेश दिया या विनती की थी कि जिसके आपने बदली की है उसको वापस दे, वहाँ लगा दो? उन्होंने मुझे बोला है कि लॉबी बंद नहीं होगा, मैंने उनको बोला है कि सर लॉबी चल रहा है। तो हमारे यहाँ स्थानिक विधायक है, उसको भी 10 दिन का आपको अल्टीमेटम दिया है कि जो उसकी डिमांड है उसके लिए। उन्होंने बोला है कि सब लोगों को वापस ले दिया जाए, नहीं तो वो आंदोलन करेंगे। ये प्रशासनिक निर्णय है, और हम लोग मिल करके जो रेलवे के हित में होगा, जो हमारे कर्मचारियों के हित में होगा, वो निर्णय लेंगे। तो सर ये सही बात है कि मिनिस्टरों के भी अधिकारी लोग सुनते नहीं है? ऐसा बिल्कुल नहीं होता। तो मिनिस्टर ने तो आपको कहा था, हमारे मंत्री जी ने बोला था कि लॉबी बंद नहीं होना चाहिए, लॉबी नहीं बंद हुआ है। हम लोग सरकारी नौकर हैं, मंत्री जी हमारे लिए सरकार है, हम उनकी आदेश की अवहेलना कैसे कर सकते हैं? सर राजकोट वाले ट्रेन आपके पास जो हरिद्वार वाली है वो मांगने के, और आपने तो जो वंदे भारत है उसका रूट ही चेंज कर दिया। नहीं,
वो वही जनता की जो रिक्वायरमेंट होती है और जहाँ से हम ट्रेन चला सकते हैं उसके हिसाब से रूट तय होता है। अभी जैसे कल ही हम लोग राजकोट और भावनगर डिवीजन के जो जुडिक्शन के जो MP माननीय सांसद थे उनसे डिस्कस किया है। उन्होंने सुझाव दिया है, वो जनप्रतिनिधि हैं, जनता की बात बताते हैं, हम लोग उसको कंसीडर करके आगे डिसीजन लेते हैं। सर लोग ऐसा कहते हैं कि रेलवे उसमें अभी भी राजा सही है, ओके, जो अधिकारी और ट्रेन लेके खुद चलते हैं, जबकि प्रधानमंत्री ने ऐसा कहा है कि पब्लिक ट्रांसपोर्ट का यूज कीजिए। उसके बारे में क्या कहना है आपका? देखिए, इंस्पेक्शन मतलब रेल पे सिर्फ सफ़र करने के लिए नहीं यूज करते, ये इंस्पेक्शन कैरेज होता है और इंस्पेक्शन कैरेज से इंस्पेक्शन किया जाता है। ये कोई राजा वाली बात नहीं है। अब जब बाढ़ आता है उसमें हमारे लोग जाते हैं हेलीकॉप्टर से सर्वे करने के लिए, जो हमारे डिजास्टर मैनेजमेंट के लोग होते हैं, तो उनको बोलेंगे कि आप महाराजा हो गए कि वो हेलीकॉप्टर से जाते हैं। वो काम करने जाते हैं कि कितनी डैमेज हुई है, उनको कितना सुविधा करना है, तो कितनी व्यवस्था करना है। वो कोई राजशाही नहीं है, वो ज़रूरत होती है। अब कोई पेशेंट मुजफ्फरपुर में बीमार हो गया, उसको हेलीकॉप्टर एम्बुलेंस से एम्स लाया जाता है, तो वो कोई महाराज की ज़िंदगी जी रहा है क्या? ये आवश्यकता है। ऐसे ही रेलवे में इंस्पेक्शन कैरेज जो है वो रेल की हमारे लिए सबसे पहले संरक्षा है। मतलब हमारी संरक्षा जो है सर्वोपरि, वो संरक्षा देखने के लिए इंस्पेक्शन कैरेज के इस्तेमाल किया जाता है। अगर हम पैदल चलना शुरू करेंगे तो पोरबंदर से लेकर के और मुंबई तक जाने में कितने दिन लगेंगे, और बाकी काम में कौन करेगा हमारा? तो ये कोई राजशाही नहीं, ये आवश्यकता है। हमारे विधेयक जी का प्रश्न है, उसके लिए आपके पास कोई उत्तर है? उन्होंने अपनी बात कही है, ये पहले से चल रहा है, पहले से कुछ डिसीजन लिया गया है। वो जनप्रतिनिधि हैं, हमारे कर्मचारी की भी बात सुनेंगे, उनकी भी बात सुनेंगे, उसके बाद निर्णय लिया जाएगा। चलो, धन्यवाद। દસાડા તાલુકાના ગવાણા ખાતે પાનવા તાલુકા પંચાયત સીટ અંતર્ગત એક પેડ માં કે નામ વૃક્ષારોપણ અને વૃક્ષ પૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ઉપસ્થિત સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નરેશભાઈ પટેલ, પાટી તાલુકા પંચાયતના પ્રમુખ નબુબેન ચાવડા, ઉપપ્રમુખ દિલીપભાઈ માલકિયા, ઉપપ્રમુખ રામભાઈ ચાવડા, પ્રભારી પ્રકાશભાઈ કોરડિયા, મંત્રી ચેતનભાઈ શેઠ, પાટી શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો આગેવાન શ્રી ખેંગારભાઈ ડોડિયા, સોનાજીભાઈ ઠાકોર, સુરાભાઈ રબારી, જયસિંહભાઈ ચાવડા, નનુભાઈ રાઠોડ, પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ડોડિયા, અજીતભાઈ, બાલાભાઈ ભરવાડ, પૂજ્ય ભાણદાસ બાપુ, મોહનભાઈ, મહેશભાઈ, પ્રવીણભાઈ, ધવલભાઈ, નરેશભાઈ, ડી કે મકવાણા તેમજ અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિન્હાજ મલિક, સુરેન્દ્રનગર। દસાડા તાલુકાના બજાણા જિલ્લા પંચાયત સીટ અંતર્ગત માલવણ ગામે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, FC પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, મહંતશ્રી મુખી મહારાજ, આગેવાનશ્રી નનુભાઈ ચાવડા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દિલીપભાઈ માલકિયા, કારોબારી ચેરમેન દીપકભાઈ પટેલ, ખેંગારભાઈ ડોડિયા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ લતાબેન પટેલ, TDO શ્રી, જિલ્લા સદસ્ય નાનજીભાઈ, રમેશભાઈ, હંસાબેન, રણધીરસિંહ ઝાલા, જાયાજીભાઈ, સવજીભાઈ, શનિભાઈ, જાગૃતિબેન, પંકજભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ તેમજ ગામના અને આજુબાજુ ગામના સરપંચશ્રી તેમજ અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિન્હાજ મલિક, સુરેન્દ્રનગર। ડીબીટીના માધ્યમથી ગરીબ વ્યક્તિના બેંકના ખાતામાં એ સીધા નાણાં જાય એ પ્રકારની વ્યવસ્થા કરી હોય। વચ્ચે સ્વાસ્થ્ય જ્યાં સુધી હાથ પગ ચાલે ને ત્યાં સુધી ભારતની જનતા જનાર્દન નરેન્દ્રભાઈને બેસવા ના દે, વડાપ્રધાન તરીકે જોવે છે। નરેન્દ્રભાઈ 2048નું સ્વપ્ન હોય, ગંદકી હોય, આપણે અહીંયા જુઓ તો તળાવ એટલું ગંદુ હોય, એને ડેવલપ કરવા માટે પણ આપણને 6 કરોડ ને 65 લાખ રૂપિયા મળ્યા। તો આજે